જય માતાજી. હાય. તો આજે 8 માર્ચ છે અને સવારથી જ મોબાઈલની ઘંટડીઓ વાગે છે અને ગુલાબી ગુલાબી રંગના ગ્રાફિક્સ ફરે છે. નારી તું નારાયણી જેવા ભારેખમ શબ્દો હવામાં ઉછળે છે. પણ ચાલો આજે આ દેખાડાના પડદાને બાજુ ઉપર હટાવવું અને એક વાત કરવી છે કે જે સ્ત્રી જ બીજી સ્ત્રીને સ્ત્રી તરીકે નથી ઓળખતી. આજે વાત કરવી છે એ પુરુષની જેને આખો જન્મારો એક અણકહી વાર્તા કીધી છે. આજે વાત કરવી છે એ સન્માનની જે માત્ર કેલેન્ડરની તારીખ પૂરતું સીમિત થઈ ગયું છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે સ્ત્રીના હકની આપણે વાતો કરીએ છીએ, શું એ સ્ત્રી બીજી સ્ત્રીને શ્વાસ લેવાની જગ્યા પણ આપે છે ખરા? એક ઘરની અંદર જ્યારે નવી વહુ પગ મૂકે છે ત્યારે એ સ્ત્રી જ જે સાસુ હોય છે જે સૌથી પહેલા એના ઉપર સત્તા ગજવવાનું શરૂ કરે છે. કેમ કે કારણ એ પોતે પણ ક્યારેક એ જ ચક્રમાંથી પસાર થઈ હતી. મને દુઃખ પડ્યું તો હું એને કેમ ન પડે? આ જે માનસિકતા સ્ત્રીની છે ને એ દિવસે ને દિવસે વધતી જાય છે અને એ દરેક સ્ત્રી દિવસના આદર્શને ધૂળમાં મેળવી દે છે. દેરાણી અને જેઠાણી વચ્ચે ચાલતી સ્પર્ધા શું છે? કોણે કેટલા દાગીના પહેર્યા છે, કોના સંતાન વધુ ભણે છે, કોનું રસોડું વધુ વખણે. આ ઈર્ષ્યામાં ડૂબેલી સ્ત્રી જ્યારે વુમન્સ ડે ના સ્ટેટસ મૂકે ને ત્યારે આનાથી મોટો પાખંડ મેં બીજો ક્યાંય જોયો જ નથી એવું લાગે. જો તમે તમારી બાજુમાં બેઠેલી સ્ત્રીની સફળતા જોઈને હસી નથી શકતા ને તો તમારી સામે કે તમારી પાસે નારી શક્તિના નામે બોલવાનો કોઈ અધિકાર જ નથી. આપણે બધાય કહે છે કે સાસુ એ માં છે અને વહુ એ દીકરી છે, પણ આ વાત માત્ર લગ્નની કંકોત્રી કે સોશિયલ મીડિયાની પોસ્ટ પૂરતી છે. એવું કેમ? શું હકીકતમાં સાસુ જ્યારે વહુની નાની નાની ભૂલને મોટું સ્વરૂપ આપીને આખા મહોલ્લામાં એટલે કે આખી શેરીમાં નિંદા કરે છે ત્યારે એક સ્ત્રીનું અપમાન નથી કરતી? શું લાગે છે?